નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણા જે અગાઉના પેપર સોલ્યુશન મૂકેલું હતું એમાં ઘણા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી હતી કે પ્રશ્ન નંબર પત્ર 5 અને 6 ના વિભાગ ડી નું સોલ્યુશન છે ઝડપથી કરાવો. તો તમારી જ ડિમાન્ડ પૂરી કરવા માટે છે આપણે પ્રશ્નપત્ર નંબર 5 ના વિભાગ ડી નું સોલ્યુશન છે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર મુકાઈ ગયું છે. અને જે પ્રશ્નપત્ર નંબર 6 નો વિભાગ ડી છે આપણે રવિવારના દિવસે છે એ અપલોડ કરવાના હતા. એ ખાસ તમારી ડિમાન્ડ પૂરી કરવા માટે એ એક દિવસ છે અગાઉ એટલે શનિવારના દિવસે છે એ આપણો આ સેક્શન ડી છે એનો અપલોડ છે વિડીયો થઈ જશે. એ માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર છે. તો જો તમે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપણા વિડીયોને છે લાઈક કરો અને તમારા મિત્રને છે શેર કરો. આપણે છે તમામ પ્રશ્નપત્રોના સોલ્યુશન કરેલા છે જેની આપણે એક પ્લેલિસ્ટ બનાવેલી છે, એની લિંક હું તમને આપણી ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. અને આપણા જે મોસ્ટ આઈએમપી પ્રમેય આપણે ધોરણ 10 ની અંદર પૂછે છે એનો પણ એક આપણે અલગથી વિભાગ બનાવેલો છે જે આપણે તમે YouTube ની અંદર પ્લેલિસ્ટની અંદર લઈ જઈને જોઈ શકશો. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ આપણા પ્રશ્નપત્ર નંબર 6 નો વિભાગ ડી. પ્રશ્ન નંબર 47 છે એ થેલ્સનો પ્રતીક પ્રમેય છે જે આપણે આ વિડીયોની અંદર સાબિત કરવાના નથી, કારણ કે આપણે છે આ થેલ્સનો પ્રતીક પ્રમેય છે એનો વિડીયો આપણે અલગથી આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકેલો છે જેની આપણે પ્લેલિસ્ટ પણ બનાવેલી છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તમે છે અલગથી એ આપણે વિડીયો છે જોઈ લેજો. બરાબર છે? જો તમને વિડીયો પસંદ આવે તો ખાસ તમે વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ સેક્શનની અંદર પણ તમે કાંઈક ને કાંઈક કોમેન્ટ છે લખતા જાઓ. બરાબર. પ્રશ્ન નંબર 47 ની અંદર આપણને શું આપ્યું છે તો કે ત્રિકોણ ABR અને ત્રિકોણ PQR છે, એકરૂપ ત્રિકોણો છે. એના આધારે આપણને છે આકૃતિ પણ આપેલી છે અને આકૃતિ છે એના બાજુના માપ પણ આપણને આપેલા છે. એ બાજુના માપને આધારે છે મેં લખી પણ નાખ્યા છે. બરાબર છે? એની અંદર હવે તમે જુઓ તો આપણને PR, AR અને BR છે મેળવવાનું કીધું છે. જો મિત્રો, જ્યારે પણ આપણને છે એ ત્રિકોણ એકરૂપ આપેલા હોય તો આપણે ગુણોત્તર એનો લખી શકીએ. કઈ રીતે ગુણોત્તર લખી શકાય? તમે જુઓ તો AB છેદમાં AB આ બાજુ લો તેને સંગત કોણ થશે? PQ. બરાબર. BR ને સંગત કોણ થશે? QR. હવે ત્રીજી બાજુ AR લઈ લો, AR ને સંગત કોણ થશે? PR. એટલે બે ત્રિકોણ એકરૂપ છે એના આધારે આપણને આવો ગુણોત્તર મળે. આ ગુણોત્તરનો ઉપયોગ કરીને છે હવે આપણે બાકીના જે ત્રણ માપ છે મેળવવાના રહેશે. જેની અંદર આપણે જોઈએ તો કે AB નું માપ આપણી પાસે છે, PQ નું માપ છે આપણી પાસે છે, BR તો કે જો આપણે BR તો મેળવવાનો છે, QR નું માપ છે તો આ ગુણોત્તરનો ઉપયોગ કરીને આપણે BR મેળવી શકીએ. ચાલો લખીએ અહીંયા. હવે કયો ગુણોત્તર છે જોવો તો AB છેદમાં PQ બરાબર BR છેદમાં QR. ચલો AB નું માપ કેટલું આપ્યું જો તો AB કેટલા છે? 45. PQ કેટલા છે? 30. બરાબર. BR એ આપણે મેળવવાના છે. QR જો તો Q અને આ R કેટલા છે? 42. તેથી આવું લખાય BR બરાબર આ 42 ક્યાં જાય? ગુણાકારમાં આવશે 45 ગુણ્યા 42 છેદમાં 30 થાય. હવે તમે જોતા 2 15 ના ઘડિયામાં આવે 15 દુ 30, 15 તેરી 45 થાય. અહીંયા 21 દુ 42 થશે એવું. તેથી BR બરાબર 21 તેરી કેટલા થશે? 63 અને અહીંયા આવશે સેમી. ચલો BR નું માપ છે આપણને મળી ગયું. અહીં સુધી કઈ વાંધો નહીં. ચલો હવે આપણે શું જોઈએ જોવો તો AR એટલે આ ત્રિકોણનો આ ભાગ અને બીજું છે PR. પણ હવે તમે જોવો તો રકમની અંદર આપણને આપ્યું છે AP આખુંમાં આપ્યું છે તો આપણે એવું લખી શકીએ AP બરાબર PR પ્લસ AR. હા એવું. એની અંદર તમે જુઓ તો AP તમને કેટલા આપ્યા છે? 72. તો PR પ્લસ AR આવું મળે કે ન મળે? આને સમીકરણ નંબર 1 કહી દે. સમજાય છે? ઓકે. ચલો હવે તમે જુઓ તો PR અને AR વાળો ગુણોત્તર તો કે આ ગુણોત્તરનો આપણે ઉપયોગ કરીએ. બરાબર છે? તો એની અંદર BR નું માપ છે આપણી પાસે તો કે આ છે, QR નું છે તો કે છે,
તો આપણે AR અને PR આપણને મળી જાય. ચલો એ ગુણોત્તરનો ઉપયોગ કરીએ. તમે જો આ બે ગુણોત્તરનો ઉપયોગ કરી શકો ને આ બે ગુણોત્તરનો ઉપયોગ કરી શકો, બરાબર. બધાના ગુણોત્તર કેવા હોય? સરખા. તે આપણે આ બેને સરખાવી. ચાલો BR છેદમાં QR બરાબર AR ના છેદમાં PR, AR ના છેદમાં PR. ચલો BR કેટલા મળ્યા છે આપણને? BR કેટલા છે? 63. QR કેટલા છે? જોવો તો QR કેટલા છે? 42 બરાબર. AR અને PR આપણી પાસે માપ નથી. જો તો આ બે 7 ના ઘડિયામાં આવે કે ન આવે? જો તો 7 9 63, 7 6 42 થાય. હજી જોવો તો 3 2 6, 3 તેરી 9. તેથી AP ના છેદમાં PR બરાબર 3 ના છેદમાં 2 થાય. આવું ચલો અહીં લખીએ. AP બરાબર આ PR આપવો જોઈએ. શું થાય? 3PR ના છેદમાં 2. તો આના ઉપરથી આપણને કોની કિંમત મળી? તમે જોવો તો AP ની કિંમત મળી. આ AP ની કિંમત શેમાં મુકાય? સોરી, અહીંયા R છે, અહીંયા R છે બરાબર. અહીં શું મળ્યું આપણે? AR ની કિંમત શેમાં મૂકશું? આ સમીકરણની અંદર મૂકી આપણને શું મળી જાય? PR, જે આપણે જોઈએ છે. ચાલો આની અંદર સમીકરણ 1 માં AR ની કિંમત મૂકતા ચલો અહીંયા આવશે 72 બરાબર PR એમ નામ રહેવા દઈ પ્લસ AR ની જગ્યાએ કેટલા લખશો? 3PR ના છેદમાં 2 થાય. આ બે નો લસા આની સાથે લેશું. ચાલો લ્યો લસા કેટલો આવશે? આની સાથે લસા લ્યો એટલે આવું થાય. 72 બરાબર આની સાથે લસા એટલે થશે 2PR પ્લસ અહીંયા શું આવશે? 3PR છેદમાં આવશે 2 થાય. એવું આ બે છેદમાં છે, આ બાજુ આવશે ક્યાં આવશે? ગુણાકારમાં આવશે. 72 ગુણ્યા 2, 3 ને 2 5PR. આ બે નો ગુણાકાર 2 દુ 4, 2 સત્તા 14 બરાબર PR. તેથી સોરી 5PR આવશે. તો PR બરાબર શું થઈ જશે? 144 ના છેદમાં 5. તો PR બરાબર ભાગાકાર કરો તો આનો કેટલો આવશે? જોવો તો આ 144 ભાગ્યા 5, 5 દુ 10 કેટલા વધે? 4. ઉપરથી આવશે 4, 5 અઠ્ઠા 40, 4 વધે અહીંયા પોઈન્ટ, અહીંયા 0, 5 અઠ્ઠા 40. કેટલો જવાબ આવે છે? 28.8 સેમી. ચલો PR મળી ગયા. હવે PR ને શેમાં મૂકી દેશું? જોવો તો PR ને સમીકરણ 1 માં મુકાય તો આપણને શું મળી જાય? AR. સમીકરણ 1 માં PR ની કિંમત મૂકતા ચાલો લખીએ. 72 બરાબર PR ની જગ્યાએ કેટલા લખશું? 28.8 પ્લસ AR. તો જોવો તો AR બરાબર આ પ્લસ છે, આ બાજુ કેવા થઈ જશે? માઇનસ. તો 72 માઇનસ 28.8. તેથી AR બરાબર 72 માંથી 28 કાઢો. ચલો 72 માઇનસ 28.8 તો પોઈન્ટ પછી અહીંયા 0. ચાલો અહીંયા કેટલા આવશે? 10. અહીંયા 1, 10 માંથી 8 જાય તો 2, 1 માંથી 8 જાય 9 જાય. અહીંયા આવશે 6, અહીંયા 10, 10 ને 11, 11 માંથી 8 જાય તો 3 અને 6 માંથી 2 જાય તો 4 ને અહીંયા આવશે પોઈન્ટ. તો કેટલા આવશે? AR બરાબર 43.2 સેમી. એટલે AR ની કિંમત છે મળી ગઈ. બરાબર છે મિત્રો? સમજાય છે? તો એક વખત છે આપણે પહેલા ગુણોત્તરનો એવો ઉપયોગ કર્યો જ્યાંથી આપણને BR મળી જાય. BR નો ગુણોત્તરનો ઉપયોગ કરીને છે આપણને AR વાળું છે સમીકરણ બનશે. AR વાળા સમીકરણની અંદર આની અંદર મૂક્યું જેનાથી આપણને PR ની કિંમત મળી. એ PR ની કિંમત ફરીથી આપણે સમીકરણ 1 માં મૂકી એટલે આપણને AR ની કિંમત મળી ગઈ. સમજાય છે મિત્રો? થોડોક દાખલો છે લેન્ધી છે પણ દાખલો કેવો છે? સહેલો છે. થોડીક પ્રેક્ટિસ કરશું એટલે દાખલો તમને ફાવી જશે. બરાબર છે? ઓકે. પ્રશ્ન નંબર 49. પ્રશ્ન નંબર 49 ની અંદર આપણને કીધું છે એક કાટકોણ ત્રિકોણ છે. એ કાટકોણ ત્રિકોણનો જે વેધ છે એ પાયા કરતા 7 સેમી નાનો છે અને કર્ણોની લંબાઈ છે એ 13 સેમી આપેલી છે. બરાબર છે? તેના આધારે આપણને કીધું છે કે ભાઈ બાકીની બે બાજુઓ મેળવો અને ત્રિકોણનું ક્ષેત્રફળ એ
મેળવવાનું છે. બરાબર છે. ચલો હવે જોઈએ આપણે કાટકોણ ત્રિકોણ. આ કાટકોણ ત્રિકોણ આપણો આવો છે. બરાબર છે. એનું નામ આપી દઈએ આપણે એ બી સી. આ 90 અંશનો છે. હવે શું કીધું? જ્યારે પણ રકમની અંદર છે આપણને થી, કરતા શબ્દ જેની પાછળ વાપરેલો હોય એને ધારવાના. આમાં શું લખ્યું છે? વેદ પાયા કરતા. તો આપણે ધારવાનું કોને? ધારો કે પાયો x સેમી છે. પાયો તો આમાં પાયો કોને કહેવાય? અને પાયો કહેવાય, અને વેદ કહેવાય, અને શું કહેવાય? કર્ણ. એ કર્ણ કેટલો આપણને આપેલો છે? 13 સેમી આપ્યો છે. બરાબર છે. હવે આપણે ધાર્યું કે પાયો 7 સેમી છે, તો પાયા કરતા આનું માપ કેવું છે? 7 સેમી નાનું. તો આપણે લખીએ કે ભાઈ વેદ નું માપ x - 7 સેમી છે. ચલો સમજાય છે આ સુધી? ઓકે. ચલો હવે પાયથાગોરસના નિયમ મુજબ પાયથાગોરસના નિયમ મુજબ બરાબર. ચલો શું આવે? કર્ણનો વર્ગ. કર્ણ એટલે 80 નો વર્ગ થાય બરાબર. બાકીની બે બાજુ એટલે AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. તો આપણો પાયો x છે એના કરતા 7 સેમી નાનો છે. તો આ x થયો ને આ x - 7. 80 નો વર્ગ કેટલો છે? 13. એનો વર્ગ AB કેટલા છે? x - 7 નો વર્ગ પ્લસ BC કેટલા છે? x એનો વર્ગ. ચલો 13 નો વર્ગ કેટલો થશે? 169 બરાબર. આ વર્ગની રીતે વિસ્તરણ. વર્ગની રીતે વિસ્તરણ શું થશે? પહેલાનો વર્ગ માઇનસ 2 કૌંસમાં પહેલું પદ કૌંસમાં બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ આનો વર્ગ કેટલો થશે? x નો વર્ગ. આ 169 એમ નામ રહેવા દો. x નો વર્ગ એટલે x નો વર્ગ માઇનસ 7 દુ 14x પ્લસ 7 નો વર્ગ 49 પ્લસ x નો વર્ગ થાય. આ x વર્ગ કેટલી વાર થશે? 2x વર્ગ થાય ને. ચલો માઇનસ 14x પ્લસ 49 થાય. આ પ્લસ 169 છે આ બાજુ આવે તો કેવા થઈ જાય? માઇનસ 169 બરાબર 0. સમજાણું અહીં સુધી? ખબર પડે છે? ચલો હવે શું કરશું? તો કે 2x નો વર્ગ એમ નામ માઇનસ 14x એમ નામ. અહીં જો તો આ પ્લસ છે ને આ માઇનસ છે તો શું થશે? બાદબાકી. 9 માંથી 9 જાય તો 0, 4 માંથી 6 જાય તો 2 અને 1 ના 1. મોટા આંકડા નિશાની માઇનસ. અહીંયા આવશે માઇનસ બરાબર 0. બધામાંથી કોમન તમને શું દેખાય? જો 2 કોમન દેખાય છે તો લખવાનું કે 2 વડે ભાગતા. આને 2 વડે ભાગો એટલે અહીંયા વધે x. આને 2 વડે ભાગો એટલે અહીંયા આવે 7x. બરાબર છે. પછી આવશે માઇનસ, અહીંયા આવશે 60 બરાબર 0. સમજાય છે આ વસ્તુ? ચલો આપણે છે 60 ના 2 ભાગ કરવાના છે. બાદ બાકી કરતા 7 આવવા જોઈએ. ચલો 15 ચોક કેટલા થાય? 60 થાય. બાદ બાકી કરતા કેટલા આવે? 11. ચાલશે નહીં. ચલો બીજે 60 ક્યાં આવે બોલો તો? 12 5 કેટલા થાય? 60 થાય. 12 માંથી 5 જાય તો કેટલા વધે? 7 વધે. તો આપણે આવ્યો થઈ ગયા 12 અને 5. ચાલો લખીએ. તેથી x નો વર્ગ માઇનસ 12x અહીંયા આવશે 5x. પણ જો આ બેની બાદબાકી કરીએ તો આ માઇનસ છે તો આ કેવા હોવા જોઈએ? પ્લસ. તો જ માઇનસ પ્લસ શું થાય? બાદબાકી થાય. અહીંયા આવશે માઇનસ 60 બરાબર 0. ચલો બંનેમાંથી કોમન શું નીકળે? x. અહીંયા વધે x - 12 પ્લસ આ કૌંસ લખી જ નાખવાનો તમારે. બરાબર છે. હવે તમે જુઓ તો અહીંયા પ્લસ 5x છે. અહીંયા કેટલા થયા? x. તો કોમન શું નીકળી ગયું? 5 બરાબર 0. સમજાણી એટલી વસ્તુ તમને? ચલો બંનેની અંદર કોમન શું દેખાય તમને? ઓકે x - 12. અહીંયા શું વધે છે? x પ્લસ 5 બરાબર 0. ચલો બંનેને અલગ અલગ 0 આપી તો x પ્લસ 5 બરાબર 0 લખાય.
x બરાબર 12. અહીંયા શું લખશો? x બરાબર -5. કોઈ પણ લંબાઈ છે એ કોઈ દી માઇનસમાં હોવાની નથી, તો લખવાનું નીચે જે શક્ય નથી. બરાબર છે, તો લખવાનું તેથી પાયો બરાબર 12 સેમી, અને તેથી લખી કરવાનું વેધ બરાબર x - 7. તેથી 12 - 7 બરાબર 5 સેમી. બરાબર છે, સમજાણું? તો કે પાયો આપણને 12 મળ્યો, વેધ આપણને 5 મળી ગયો છે. હવે આપણને પૂછ્યું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કેટલો મળ્યો છે આપણને? 12, અને વેધ કેટલો છે? 5. અહીંયા શું આવશે? 2 6 12 અને 5 6 30 સેમી. અને વર્ગ કરવાનું ભૂલતા નહીં. શું કામ? કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે. બરાબર છે મિત્રો, સમજાય છે? ઓકે. જો તમને આપણું સોલ્યુશન સરળ લાગતો હોય અને ઉપયોગી આપણા વિડીયો બને તો પ્લીઝ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા વિડીયોને લાઈક કર્યા વગર તમે જાઓ નહીં. બરાબર છે, લખી નાખો. ચાલો હવે જે પ્રશ્ન નંબર 50. પ્રશ્ન નંબર 50 ની અંદર આપણને શું આપ્યું છે? તો કે એક શૈક્ષણિક પ્રદર્શન છે. એ શૈક્ષણિક પ્રદર્શનની અંદર આપણે છે એ 7 ઇનામો આપવાના છે, અને એ 7 ઇનામ આપવા માટે આપણી પાસે કેટલા રૂપિયા છે? 700 રૂપિયા છે. પણ એ 700 રૂપિયા આપણે એ રીતે આપવાના છે કે દરેક વ્યક્તિ વચ્ચે છે 20 રૂપિયાનો તફાવત રહેવો જોઈએ. તો આપણે એવું માની શકીએ કે ભાઈ એક પાસે સૌથી વધારે પૈસા હશે અને એક પાસે કેવા હશે? સૌથી ઓછા રૂપિયા હશે. બરાબર છે, ચલો એના આધારે આપણે રકમના આધારે શું લખી શકીએ? તો આપણને છે એ n બરાબર 7 મળે. શું કામ 7 કહેવાય? ઇનામ કેટલા દેવાના છે? 7. તો 7 જણા હશે તો કુલ પદ કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. અને 7 ને જે પૈસા આપો એનો સરવાળો કરો તો શું મળે તમને? 700 રૂપિયા મળશે. એટલે આપણે કીધું કુલ ઇનામની રકમ કેટલી છે? 700 રૂપિયા. તો તમે સરવાળો કરો એટલે SN બરાબર કેટલા થઈ ગયા છે? 700 રૂપિયા. હવે આપણે બે શરત આની અંદર ધારણા કરી શકીએ. શું? તો એક તો સૌથી વધુ રૂપિયા હોય, બરાબર છે, માનો સૌથી વધુ રૂપિયા 100 રૂપિયા છે, તો એના કરતા ઓછા કોની પાસે હોય? એની બાજુવાળા પાસે કેટલા હશે? 80. એની બાજુવાળા પાસે કેટલા હશે? 60 હશે. એની બાજુવાળા પાસે 40 રૂપિયા હશે. બરાબર છે, આપણે માને સૌથી ઓછા પૈસા કેટલા છે? 40 રૂપિયા છે. તો એના આગળવાળા પાસે કેટલા હોવા જોઈએ? 60 હોવો જોઈએ. એના આગળવાળા પાસે શું હોવો જોઈએ? 80 હોવો જોઈએ. એટલે શું થયું? જો સૌથી ઓછા તમે ધારો તો તમારે બધામાં શું કરવા પડે? પ્લસ 20 કરવા પડે. અને જો સૌથી વધારે તમે પૈસા ધાર્યા હોય તો બધામાં શું કરવું પડશે? 20 ઓછા કરવા પડે. ચલો આપણે ધારી લઈએ. ધારો કે પ્રથમ તમે જે ઇનામ આપશો, ઇનામ બરાબર x રૂપિયા છે. બરાબર છે, અને એ આપણે ઇનામ કેવું ધારશું? સૌથી ઓછું. બરાબર છે. એના પછી તમે જે આગળનો વ્યક્તિ છે એની પાસે 20 રૂપિયા કેવા હશે? વધારે હશે. તો આપણે બીજું ઇનામ બરાબર એના કરતા 20 વધારે હશે, એટલે x + 20. જો ત્રીજું ઇનામ તમે દેવાના હોય તો એના કરતા કેવા હશે? 20 રૂપિયા વધારે, એટલે કેટલા હશે? x + 40. તો લખી શકીએ કે આ જ રીતે શ્રેણી આપણે બનાવી હોય તો શ્રેણી બરાબર પહેલું પદ આપણું x થઈ જાય, બીજું પદ x + 20 થઈ જશે, ત્રીજું x + 40, ચોથું x + 60, પાંચમું x + 80, પછી x + 100, x + 120. જો તો 1 2 3 4 5 6 ને 7 જણાના ઇનામ થઈ ગયા. બરાબર છે. આપણને કુલ સરવાળો આપ્યો છે, આપણને પહેલું પદે ખબર છે અને આપણને છેલ્લું પદે ખબર છે. તો નાનું એવું સૂત્ર છે આપણે SN નું. કયું? SN બરાબર n/2 કૌંસમાં a + l. આ સૂત્ર છે. ચલો SN કેટલા આપ્યા છે આપણને? કેટલા આપ્યા છે? 700 બરાબર n/2. એને આપણને આપ્યા છે કેટલા આપ્યા છે? 7 આપ્યા છે. 7 પદ છે છેદમાં a કેટલા છે? x. l કેટલા છે? x + 120 છે. ચાલો સમજાણું અહીં સુધી? ખબર પડે છે? ચાલો હવે તો કે આ 7 છેદમાં છે, આ બધું ક્યાં આવશે?
ગુણાકારમાં આવશે એટલે 700 ગુણ્યા 2 અને આ 7 ક્યાં આવી જશે 700 ના છેદમાં બરાબર x પ્લસ x એટલે કેટલા આવશે 2x પ્લસ 120. ચલો અહીંયા કેટલા આવશે 100 થઈ જાય 100 ગુણ્યા 2 એટલે કેટલા થશે 200. આ પ્લસ છે આ બાજુ આવે તો કેવા થઈ જાય માઇનસ બરાબર 2x. તેથી અહીં કેટલા આવશે 80 બરાબર 2x. x બરાબર 80 ના છેદમાં 2. તેથી x બરાબર કેટલા થઈ જશે 40. એટલે 40 એટલે આપણને x કેટલા મળી ગયા 40. એટલે આપણે સૌથી ઓછા રૂપિયા કેટલા હશે 40 રૂપિયા હશે લખવાનું. તેથી પ્રથમ ઇનામ બરાબર 40 રૂપિયા. બીજું ઇનામ બરાબર 60 રૂપિયા. ત્રીજું ઇનામ બરાબર 80 રૂપિયા. પછી નીચે લખવાનું કે ભાઈ આ જ રીતે કેટલા આવશે 40 60 80 100 120 140 160 1 2 3 4 5 6 7 ઇનામ થશે. સમજાણો મિત્રો સમજાય છે ઓકે. આપણા વિડીયોને લાઈક કરવાનો છે બરાબર છે ઓકે. મિત્રો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 51. પ્રશ્ન નંબર 51 છે આપણા આંકડાશાસ્ત્રનો છે જેની અંદર આપણને જે કઈ માહિતી આપેલી છે એ થી ઓછા પ્રકારની માહિતી છે. જ્યારે થી ઓછા કે થી વધુ પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે આપણને જે આ કોલમ આપેલી હોય છે એ આપણા સંચય આવૃત્તિની હોય છે. રકમની અંદર આપણને આપેલું હશે કે કુલ સંખ્યા કેટલી છે તો કે 50 આપેલી. તમે જુઓ અહીંયા છેલ્લે પણ કેટલા છે 50 છે બરાબર છે. તો જ્યારે પણ થી ઓછા કે થી વધુ પ્રકારની માહિતી હોય ત્યારે જે આપણે આ કોલમ હશે કેવી હશે CF સંચય આવૃત્તિ હશે એના આધારે આપણે શું મેળવવાનું હશે આવૃત્તિ. અને થી ઓછા કે થી વધુ હોય એના પરથી આપણે શું બનાવવાના રહેશે વર્ગ પણ બનાવવાના રહેશે બરાબર છે. ચલો જ્યારે પણ થી ઓછા પ્રકારની માહિતી હોય તો જે પહેલો વર્ગ છે એને એમ નામ છે એ લખી નાખવાનું. પછી તમે જુઓ તો કેટલાનો ગેપ થાય તો જુઓ તો 5 5 નો છે તો બીજો તમારો વર્ગ થઈ જશે 140 થી 145. પછી થશે 145 થી 150 150 થી 155 155 થી 160 અને 160 થી 165. આનો મતલબ એ થયો 165 થી આ બધા કેવા થઈ ગયા ઓછા. તો જો છે એવું 165 થી ઓછા. સમજાય છે આ વસ્તુ. તો આપણા થઈ ગયા વર્ગ. હવે આપણે જે સંચય આવૃત્તિ હોય આપણને ખબર છે અહીંયા આવૃત્તિ 4 હોય તો આપણે એને જ લખી છે કે નહીં. હવે આ બધા આપણે શું કરતા હતા આ બેનો સરવાળો. તો આની અંદર શું કરવાનું આ બેની બાદબાકી. 11 માંથી 4 છે તો કેટલા આવશે 7 આવે. 29 માંથી 11 કાઢો 9 માંથી 1 જાય તો 8. 2 માંથી 1 જાય તો 1 એટલે 18 આવશે. 40 માંથી 29 કાઢો 29 તો આપણે 40 પાસે જઈ 1 આપો એટલે 30 અને બીજા 10 નાખો એટલે 40 એટલે કેટલા થાય છે જુઓ તો 11 થાય છે બરાબર છે. ચલો આ બેની બાદબાકી કેટલા આવશે 6. આ બેની બાદબાકી કેટલા આવશે 4. તો આપણને મળી ગઈ આવૃત્તિ. હવે મધ્યસ્થ વર્ગ પસંદ કેમ કરશો મોટા મોટી આવૃત્તિ લેવાની નહીં. કઈ રીતે મેળવશું આપણે n/2. ચલો n/2 n કેટલા મળ્યા છે 50 ના છેદમાં 2 બરાબર 25. તો આપણે CF ની અંદર જોવાનું છે. શેમાં જોવાનું છે CF ની અંદર 25 ક્યાં આવે તો કે આ 29 ની અંદર છે એ આપણા 25 છે આવી જાય. તો આના આધારે આપણે છે પેલા સૂત્ર લખીએ આપણે મધ્યસ્થ. ચાલો મધ્યસ્થ નું સૂત્ર થાય m બરાબર l પ્લસ કાઉસમાં n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. ચલો l એટલે શું થશે વર્ગની અધઃસીમા. તો l બરાબર 145. ચલો n/2 મળી જશે 25. CF એટલે 29 થશે નહીં શું થશે એના ઉપરના વર્ગની આવૃત્તિ. બોલો કેટલા આવશે CF 11. ચલો f એટલે જે વર્ગ પસંદ કર્યો છે એની આવૃત્તિ એટલે f બરાબર થઈ જશે 18. અને h આપણને ખબર છે કેટલા થાય છે 5. આ બધી માહિતી આની અંદર મૂકી દો. ચલો l કેટલા છે 145 પ્લસ n/2 કેટલા છે 25 માઇનસ CF કેટલા છે 11 છેદમાં f કેટલા છે
18 અને ગુણ્યા h કેટલા મળ્યા છે 5. ચાલો અહીંયા આવશે 145 એમ. આને તમારે છેલ્લે સુધી કઈ કરવાનું નહીં, અહીંયા તમારે સાદું રૂપ આપવાનું રહેશે. 25 માંથી 11 જાય કેટલા વધે જુઓ તો 5 માંથી 1 જાય તો 4, 2 માંથી 1 જાય તો 1 એટલે કેટલા આવશે 14/18 ગુણ્યા 5. ચાલો અહીંયા લખીએ 145 પ્લસ 14 પંચા 70. હાય જો છેદ ઉડાડે ત્યાં ઉડાડી શકો. જો 7 દુ 14, અહીંયા કેટલા આવશે 9 દુ 18, 7 પંચા 35 છેદમાં 9. ચલો 35 ભાગ્યા 9 કરી તો 9 ચોક 36 થાય તો ભાગ કેટલા આવશે 9 તેરી 27. ચલો 27 માંથી 35 માંથી 27 છે કેટલા વધે આમાં 3 ઉમેરો એટલે 30, 30 માં 5 ઉમેરો એટલે કેટલા થશે 35 એટલે કેટલા આવશે જવાબ 8. અહીંયા મૂકી દો પોઈન્ટ, અહીંયા આવી જાય 0. 8 9 72 આપણે રાખીએ 3.9 બરાબર છે. તો આનો જવાબ હવે 145 પ્લસ 3.9 આ બેનો સરવાળો એટલે કેટલા થશે 148.9. તો મધ્યસ્થ થઈ જશે આપણો 148.9 બરાબર છે. સમજાય છે? ઓકે ચાલો મિત્રો હવે છે પ્રશ્ન નંબર 52. પ્રશ્ન નંબર 52 ની અંદર આપણને ઘણું બધું લખાણ આપેલું છે બરાબર. અમદાવાદ શહેર છે એની અંદર ઇલેક્ટ્રિક બસ ચલાવે છે અને એના માટે ઘણું બધું આપણને લખેલું છે. પણ આપણે સીધા છે પ્રશ્ન મેઇન પ્રશ્ન પર પહોંચી જઈએ જેની અંદર આપણને જે કીધું છે કે દૈનિક અંતર છે એટલું કાપે છે અને એમાં બસોની સંખ્યા આપણને આપેલી છે અને નીચે બે પ્રશ્ન આપ્યા છે. એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ એટલે શું તો કે મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે 26 એનો બહુલકીય વર્ગ. વર્ગ કેટલો છે 220 થી 230 બરાબર છે. આ પહેલો પ્રશ્ન જવાબ થઈ ગયો. આનો 1 માર્ક હોય બરાબર છે. બીજો પ્રશ્ન આપણને પૂછે કે ભાઈ મધ્યક મેળવવાનો છે. મધ્યક મેળવવાનો હોય તો ત્રીજી કોલમ આપણે કોની બનાવી છે xi ની બનાવી છે. xi બનાવવા માટે છે આપણને ખબર છે કે આ બેનો સરવાળો ભાગ્યા 2 કરી છે અથવા આપણે ડાયરેક્ટ લખી છે કે ભાઈ 200 અને 210 ની વચ્ચે કોણ આવે 205. કેટલાનો ગેપ દેખાય જુઓ તો 10 10 નો છે તો આમાં 10 ઉમેરી દો એટલે 215 225 235 245 બરાબર છે. હવે એના પછી કોલમ કઈ બનાવી છે આપણે ui નું સૂત્ર શું થાય છે xi - a છેદમાં h. xi - a છેદમાં h. આપણે 225 બરાબર a ધારીએ બરાબર. 225 બરાબર a તો એની સામે શું લખીએ 0. એના ઉપર -1 એના ઉપર -2 અહીંયા આવે 1 અને 2. હવે છેલ્લી કોલમ આપણે શેની બનાવી છે fi ui. fi એટલે બીજી અને ચોથી કોલમ નો ગુણાકાર. ચલો 4 દુ -8 14 એકા -14 26 ગુણ્યા 0 એટલે 0 10 ગુણ્યા 1 એટલે 10 6 ગુણ્યા 2 એટલે 12. આ બેનો સરવાળો કેટલો થાય છે જો તો 6 આપો એટલે 20 થાય. આની પાસે 2 હોય એટલે -22 અને આ બેનો સરવાળો કેટલો થાય જુઓ તો 20 ને 2 22. તો સિગ્મા fi ui બરાબર કેટલા થઈ જાય 0 થઈ જાય. આ પ્લસ 22 આ -22 બરાબર 0 બરાબર છે. ચલો આના આધારે a બરાબર કેટલા થશે 225. પછી આનો સરવાળો આપણે જોશે સિગ્મા fi. ચલો કેટલા થશે 18. 18 માં 2 ઉમેરો એટલે 20 થાય. 20 માં 4 નાખો એટલે 24. 24 માં 20 નાખો એટલે કેટલા થાય 44. 44 માં 6 નાખો એટલે 50. 50 ને 10 60. અને જો આનો સરવાળો ન કરવો હોય તો રકમની અંદર આપેલી છે કુલ બસ કેટલી છે 60. તો કેટલી થઈ જશે 60 થઈ જશે બરાબર છે. ચલો સૂત્ર પ્રમાણે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો a કેટલા મળ્યા છે 225 પ્લસ સિગ્મા fi ui 0 છેદમાં 60 ગુણ્યા 5 સોરી 5 ને 10 10 નો ગેપ છે એટલે અહીંયા આવી જશે 10. પછી ગુણાકારમાં 0 છે તો x બાર બરાબર સીધા કેટલા થઈ જશે 225 બરાબર છે. સમજાય છે? એકદમ નાનો દાખલો છે બરાબર. ઓકે પ્રશ્ન નંબર 53 એકદમ સરળ પ્રશ્ન છે બરાબર છે. એક આપણને સર્કલ આપેલું છે એની અંદર 1 થી 8 નંબર આપ્યા છે. સર્કલ ફેરવવાનું છે તીર છે ક્યાં ઉભું રહે છે એની આપણને અલગ અલગ 4 સંભાવના પૂછેલી
છે, જેની અંદર આપણને છે એ કુલ 8 ભાગ છે, તો કુલ પરિણામ કેટલા થઈ જશે આપણા 8. બરાબર છે. પહેલી ઘટના છે 8 તરફ નિર્દેશ કરે અને પહેલી વખત દાખલો ગણતા એટલે સૂત્ર છે શું કરવાનું, લખવાનું છે. તો P of A બરાબર શું થઈ જશે બોલો, 8 તરફ નિર્દેશ કરે. આમાં 8 કેટલી વાર છે તો કે એક જ વાર છે, તો 1/8. બરાબર છે. ચલો બીજી સંભાવના જોઈએ. ઘટના બી છે અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ એટલે એકી સંખ્યા હોય. ચલો એકી સંખ્યા કઈ છે, 1 3 5 7. કેટલી સંખ્યા થઈ, 4 સંખ્યા થઈ. તો કે P of B બરાબર 4/8 અને P of B બરાબર 1/4. બરાબર છે, સમજાય છે સહેલું? ઓકે. ચલો ઘટના સી શું કીધું છે, 2 કરતા મોટી સંખ્યા હોય, 2 કરતા મોટી, 3 4 5 6 7 8. કેટલી સંખ્યા છે જોવો તો, કેટલી સંખ્યા છે, 6 સંખ્યા છે. 6/8, 3 દુ 6, 4 દુ 8 છે. ઓકે. ચલો P of D બરાબર 9 કરતા નાની. આ બધી સંખ્યા કેવી છે, 9 કરતા નાની. તો 8/8 બરાબર 1. બરાબર છે, સમજાય છે મિત્રો? ઓકે. આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે જોઈએ પ્રશ્ન નંબર 54. પ્રશ્ન નંબર 54 છે આપણને સિક્કાનો પ્રશ્ન આપેલો છે, જેની અંદર આપણે છે સિક્કાને કેટલી વખત ઉછાળવાનો છે, 3 વખત ઉછાળવાનો છે. જો 3 વખત સિક્કાને ઉછાળવાનો હોય તો કુલ પરિણામ આપણા થઈ જશે 8 થઈ જાય. 8 પરિણામ છે એ લખીએ તો કઈ રીતે લખવાના, તો કે પહેલા 3 છે હેડેડ આવે, પાછળથી એક h ને ઘટાડવાનું અને t ને ઉમેરવાનું, એટલે આ રીતે થાય h h t h t t. એટલે પાછળથી h h ઘટાડવાના અને t t ઉમેરવાના. હજી તમે t ઉમેરો એટલે શું થઈ જાય, t t t. હવે t ને કાઢતું જવાનું, h ને ઉમેરતું જવાનું, t t h t h h થઈ ગયું. હવે આવું થાય t h t. હવે જ્યાં t છે અહીંયા h ને h છે ત્યાં t, એટલે અહીંયા આવે h t h. તો આપણને કુલ કેટલા પરિણામ મળી જાય, 8 પરિણામ છે મળી જશે. બરાબર છે. ચલો પહેલી સંભાવના શું આપી છે, ઘટના એ બરાબર 2 છાપ હોય. છાપ એટલે શું, h. 2 વખત જ h દેખાવો જોઈએ. આમાં 2 વાર છે તો કે નહીં, આમાં 2 વાર છે તો કે હા, આમાં 2 વાર નહીં, આમાં નહીં, આમાં નહીં, આમાં છે તો કે હા, આમાં નહીં, આમાં છે તો કે હા. કેટલા પરિણામ મળ્યા, 3. તેથી P of A બરાબર 3/8. કુલ પરિણામ ક્યાં લખવાના છે આપણે, છેદમાં. ચલો બીજો પ્રશ્ન છે ઓછામાં ઓછી 2 છાપ. જ્યારે તમને ઓછામાં ઓછું કહે ને તમારે એનું ઊંધું કરવાનું. શું કરવાનું, ઊંધું. 2 વાર પૂછ્યું છે તો આપણે 2 લેવાના, એના કરતા વધારે લેવાના, 2 અને 3 વાર. બરાબર છે. ઓછું પૂછે લેવાનું શું આપણે, વધુ લેવાનું. 2 વખત અને 3 વખત આવતી એવા પરિણામ લેવાના. ચલો કોણ, તો કે છાપની વાત છે તો છાપ 2 વાર આવવા જોઈએ કાં તો 3 વાર. 3 વાર છે હાલે, આ 2 વાર છે હાલે, આ આવશે, આ આવશે, આ 1 વાર થઈ ગયા નહીં હાલે, આ 0 વાર નહીં હાલે, આ નહીં હાલે, આ હાલશે, આ હાલશે નહીં હાલે, આ હાલશે. કેટલા થયા, 1 2 3 ને 4. તો 4 એવા પરિણામ છે જેની અંદર 2 વખત દે છે કાં તો 3 વખત એ જ છે. તો કે P of B બરાબર કેટલા આવ્યા, 4. 4/8. તો શું થઈ ગયું, 4 દુ 8 એટલે 1/2. બરાબર છે. ચાલો હવે આવે વધુમાં વધુ. તો આમાં આનું ઊંધું કરવાનું, વધુમાં વધુ શું લેવાનું, ઓછું. કેના કરતા ઓછું, તો કે 2 કરતા ઓછું. 2 કરતા ઓછું એટલે 1 અને 0. 0 વખત h આવે, 1 વખત આવે, 2 વખત આવે. ચલો આમાં h કેટલી વાર છે, 3 વખત. હાલશે નહીં હાલે. આની અંદર 1 વાર, જો આની અંદર 2 વાર છે હાલશે, આની અંદર 1 વાર છે હાલશે, આની અંદર 0 વાર છે હાલશે, હાલશે. આની અંદર 1 વાર, આની અંદર 2 વાર, આની અંદર 1 વાર, આની અંદર 2 વાર. ખાલી એક જ પરિણામ નહીં હાલે, કયું, h h h. એની અંદર 3 વખત છાપ છે. તો કેટલા પરિણામ થઈ જશે, P of C બરાબર કેટલા મળે છે, 1 કાઢ નાખો 8 વધે એટલે કેટલા વધે, 7/8. બરાબર છે. છેલ્લી સંભાવના છે ઘટના ડી. છાપ કરતા કાટ વધારે હોય. કાટ વધારે એટલે કોણ, ટી વધારે હોવા જોઈએ. આમાં h કરતા ટી વધારે છે તો કે નહીં, આમાં નહીં, આમાં તો કે હા, આમાં છે. શું, તો કે h કરતા t ની સંખ્યા વધારે. આમાં h કરતા t ની સંખ્યા વધારે છે તો કે આ 3 3 t છે. આમાં તો કે આમાં છે, આમાં નથી,
આમાં નથી, આમાં છે તો કેટલા આવશે? 1 2 3 4. તો P of D 4/8 બરાબર 1/2. બરાબર છે. આની અંદર એક પણ છે h નથી એટલે એ આવશે, કારણ કે h કરતા t કેવો હોવો જોઈએ? વધારે. આમાં t 0 વાર છે, h 0 વાર છે, t કેટલી વાર છે? 3 વાર. એટલે એ પણ પરિણામ પસંદ કરવું પડશે. એટલે કુલ પરિણામ કેટલા થઈ જશે? 4. તો 4/8 એટલે 1/2. બરાબર છે મિત્રો, સમજાય છે? ઓકે, તો અહીંયા આપણો છે પેપર નંબર 6 નો વિભાગ ડી છે કમ્પ્લીટ થાય છે. જો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને મિત્રો તમે આપણા વિડીયોને છે લાઈક કરો, અને અત્યાર સુધી અંત સુધી આપણે આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.